ગોત્રી વિસ્તારમાં આવેલા શિવાલય હાઇટ્સના જે રહીશો છે તે અહીંયા ડ્રેનેજના પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગોત્રી વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાન એટલે કે શિવાલય હાઇટ્સમાં ઘણા સમયથી ડ્રેનેજ એટલે કે ગટર ઉભરાવાની સમસ્યા અહીંયા ઉદ્ભવી રહી છે, જેને લઈને જ રહીશો હાલ અત્યારે ત્રાહિમામ એટલે કે પરેશાન થઈ ગયા છે. ગટરનું જે પાણી છે, ગંદુ પાણી છે, તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીંયા ગટરનું પાણી ઉભરાવાથી તે લોકોને ગંધ પણ આવી રહી છે. તેનો નિકાલ કરવામાં આવે, વહેલામાં વહેલી તકે નિકાલ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. શિવાલય હાઇટ્સ આ સોસાયટી છે જે બેલ ટાઉનશીપની બાજુમાં આવેલી છે, ગોત્રી રોડ ઉપર. હવે આ સોસાયટીમાં જ્યારથી બિલ્ડરે મકાનો ફાળવેલા છે અને મકાનો બી મુદત વીતી ગયા પછી ફાળવેલા છે, અને જે ગટરની એને પ્રોસેસ કરેલી છે 7 ટાવરમાંથી, એ પ્રોસેસ બિલકુલ નિષ્ફળ ગયેલી છે. મેઇન ગટરની અંદર જોડાણ જે આપવાનું હોય છે એ બિલ્ડરે રિયલમાં આપ્યું નથી. વીએમસીમાં અમે વારંવાર ફરિયાદ કરીએ છીએ, બિલ્ડરને ફરિયાદ કરે છે, પણ અમારું કોઈ સાંભળવામાં આવતું નથી. વારંવાર અમે મીડિયાને પણ આ સમક્ષ રજૂઆત કરી છે, તો મીડિયા દ્વારા અમારી આગળ ટોપ લેવલ ઉપર કોઈ રજૂઆત વ્યવસ્થિત થાય અને આનું નિરાકરણ શોર્ટ ટાઈમમાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આપનું નામ? રામસિંહ એલ ભાલિયા. શિવાલય હાઇટ ગાયત્રી સ્કૂલ પાસે મુખ્યમંત્રી આવાસ યોજના છે, જેમાં 720 મકાન છે. તો આ સમસ્યા અમને જ્યારથી બિલ્ડરે આપ્યું છે એના બીજા વર્ષથી ચાલુ થઈ ગઈ છે, અને મુખ્ય ગેટ પાસે જ્યાંથી બધા ટાવરનો આવર જાવર છે એ જગ્યા પર પાણી, ગટરનું પાણી ભરાયેલું રહે છે, જેથી કરીને ભવિષ્યમાં અથવા તો કન્ટિન્યુ રોગચાળો પણ થઈ રહ્યો છે. અને આ જે કાંઈ પણ છે, હજી તો વરસાદ નથી આવ્યો, વરસાદ આવતા બી આ પાણી ભરાઈ જાય છે, અને આગળ બીજા ટાવરની જે લિફ્ટો નજીક છે એ લિફ્ટમાં પાણી જવાની શક્યતા છે, જેથી કરીને લિફ્ટમાં પણ ફાયરિંગ થઈ શકે છે. તો આ બધી બાબતે અમે વારંવાર બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે, તો એમને બિલ્ડરનું જણાવ્યું છે અને કોન્ટ્રાક્ટર ક્યુબ કન્સ્ટ્રક્શનવાળાને જાણ કરેલી છે, તો એમને બી હાથ ઊંચા કરી દીધા છે. તો આનો અમારે નિકાલ કોની પાસેથી કરવો? કેટલી સમસ્યા થઈ રહી છે અહીંયા? પાણીમાંથી જવા માટે કેટલી સમસ્યા થઈ રહી છે? આ તમે હાલ જોઈ રહ્યા છો કે આ ગટરનું પાણી તો અમારે સમજો કે 3-4 વર્ષથી ઉભરાય જ છે, કાયમ માટેનું છે, રોજ ઉભરાય છે. અને એ સિવાય પણ અત્યારે વરસાદ આવશે એટલે ગટરનું પાણી તો ઉભરાયેલું છે, એની સાથે સાથે વરસાદનું પાણી પણ ભરાઈ જાય છે. એટલે આ સમસ્યા કાયમ માટે કન્ટિન્યુ ચાલુ જ છે. વરસાદ નહીં હોય તો બી 12 માસ ગટરનું પાણી તો ઉભરાઈ રહ્યું છે, જેનો કોઈ નિકાલ નથી. ને મુખ્ય ગેટ પાસેથી જે ગટરની લાઈન જવાની છે એની માટે પણ કોઈ એ લોકોએ વ્યવસ્થા કરવામાં આવી નથી. છોકરાઓને પણ અમે નવી ગટરની હવે નવી લાઈન નાખવાની, નવી જે મુખ્ય ગટર છે રોડ પરથી, એની સાથે અમને મુખ્ય ગટર સાથે અમારા ટાવરનું, અમારી સોસાયટીનું કનેક્શન જોવે છે, જોડાણ આપો.